How many of you are not available on yesterday's opening session? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Sizable amount. Well, how many of these attendants are not participating for the exam? How many of you? મિત્રો અમારી કેટલા જણા પરીક્ષા નથી આપવાના? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અમારી રૂટીન ઇન્સ્ટ્રક્શન પેલા આવે છે. હા મારે આવી ગયા ઉદય ક્લાસ માટે. હા I am just taking time. Today's faculty Udayan Vyas is reaching, but we want to utilize the minute of your. So, हमारा भाई 10 जना is not actually participating in the exam, right? Yes, I understand. अबे, let me make it little clarification. Next, आपको जो क्लास है, the total interval, then अगर मुझे तो जैसे फॉर्म को तो साझा और बंदा है मत ही आप लोग. This will be in true sense. This will be class. ये वर्कशॉप में बात करेंगे स्किल डेवलपमेंट नहीं. એટલે ક્લાસની અંદર certain disciplines છે. I may not just remind you what are the disciplines of classroom. But શું થઈ કે 3-4 વર્ષથી આપણે ક્લાસ અટેન્ડ કરવાનું છોડી દીધું છે. તો નથી કરતા. हमारा वक्त तो તે વખતે પણ નતા અટેન્ડ કરતા. પણ તમારા ખૂબ રેગ્યુલર સ્ટુડન્ટ્સ હતા કોલેજમાં, એટલે તમે ક્લાસ અટેન્ડ કર્યા છે. પણ હવે છેલ્લા 3-4 વર્ષથી ક્લાસ અટેન્ડ કરવાનું આપણને ઓછું થઈ ગયું છે. તે ક્લાસની ડિસિપ્લિન ભૂલાય નહીં. નંબર 1. નંબર 2, અહીંયા જે ફેકલ્ટી હશે જે ફેકલ્ટી રાખ્યા છે, જે આવ્યા સિલેક્ટ થાય છે અને જે લોકો આવવાના છે એનો જસ્ટ તમને હું ઓવરવ્યુ આપું. અને એ સબ્જેક્ટના આધારે બને ત્યાં સુધી સબ્જેક્ટને લગતા એવા એક્સપર્ટ્સ છે. હવે એ એક્સપર્ટ્સને સાથે આપણે એનો મેક્સિમમ એડવાન્ટેજ લેવો છે. ઇનોગ્રેશન થઈ ગયું. આજનો ટોપિક છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. The constitution law છે with your all provisions. હવે આ રીતે તમારે પૂરી કરવી પડશે. બાકી તમારા મને આના પત્યા પછી યાદ આવી જશે. Udayan Vyas, who is practicing lawyer at High Court of Gujarat, having more than 25 years of practice, having good experience of senior advocate. He will be coming all the way for you. On my simple request, he has accepted the invitation and he is here with you. He is good, even besides practicing in High Court. He is having an experience of the lecturer in Somlalit College, Nanavati Law College, as well as sometimes in JNNU also. ત્યાર પછી 7મી તારીખ CRPC જैसे अजय जोशी. પછી સન્ડે આવે છે. ત્યાર પછી છે 9મી તારીખ લિમિટેશન એક્ટ. લિમિટેશન રહેશે બદુકર પાઠક અને એમની સાથે હશે ડોક્ટર મહેશ ઠાકર. ત્યાર પછી છે કોન્ટ્રાક્ટ એક્ટ 10મી તારીખે. એ છે દીપક વસાઈવાલા અને આનંદ મજમુદાર.
11 તારીખ આઈપીસી શૈલેષ પટેલ, 13 તારીખ લો ઓફ એવિડન્સ હનીફ શેખ, 14 અને 15 અને રજા રાખી છે. 14મી ઉત્તરાયણ અને 15મી વાસી ઉત્તરાયણ. તમે ન કરવાના હોય તો મને કહેજો, તો 15મી હું એડજસ્ટ કરી શકીશ, પણ 16મી હું રિસ્ક લેવા માંગતો નથી. 15મીમાં આપણે ઉત્તરાયણની રજા, જે ઉત્તરાયણ ન મનાવતા હોય એ લોકો આ 7 થી 14 સુધીનું જે કહ્યું એનો હોમવર્ક કરીને એનો સમયનો સદુપયોગ કરી શકે છે. પછી અચ્છા, હનીફનો સબ્જેક્ટ છે લો ઓફ એવિડન્સ. ત્યાર પછી છે પ્રોહિબિશન કૌશિકભાઈ ભટ્ટ, 17મી તારીખ સીપીસી વિજય શિર્કે. અત્યારે અમે તમને આ 17 તારીખ સુધીનો ટાઈમ ટેબલ આપ્યું છે. હવે આજે ટાઈમ ટેબલ આપ્યું છે શાંતિ પાસે સ્ટેજમાં ડિઝાઇન કરેલો છે. પહેલો ક્લાસ પહેલો વર્ગ એવો હશે કે તેમાં સબ્જેક્ટ વિશેની જે ફેકલ્ટી છે એ તમને નરેશન કરશે, એની ટિપ્સ આપી દેશે, એન્ડ થિયરી. ત્યાર પછીનો સેકન્ડ ક્લાસ, ત્યાર પછી બ્રેક, અને બ્રેક પછી સેકન્ડ ક્લાસ. ઇફ યુ નોટ વોન્ટ બ્રેક તો વાંધો નથી, પણ બ્રેક લઈને સેકન્ડ ફેઝની અંદર તમારી પાસે ક્વેશ્ચન પેપર્સ છે. એ ક્વેશ્ચન પેપર્સ મેં એમને પણ આપ્યા છે, એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ સોલ્વ ધેટ ક્વેશ્ચન પેપર. હવે ક્વેશ્ચન પેપર એવા છે કે એની અંદર મલ્ટિપલ ક્વેશ્ચન્સ છે, મલ્ટિપલ ક્વેશ્ચન્સમાં આન્સર છે એ, બી, સી ને ડી. હવે એ, બી, સી નો એનો પણ આન્સર તમારી પાસે છે, તો સોલ્વ શું કરવાનું? જવાબ તો તમને ખબર છે કે આનો જવાબ આ જ છે. તો સોલ્વ એ કરવાનો છે કે જે ઓપ્શન ડી છે, તો ડી સાચો આન્સર છે, તો એ, બી ને સી કેમ નહીં? Then the faculty is going to explain you, because tomorrow this very same question, if we change little its construction and ask again, then you should be able to answer that very principle. એટલે એક સબ્જેક્ટ, યુ નો સમટાઈમ્સ તો એવા છે કે કેટલાક સબ્જેક્ટ, કેટલાક આન્સરો ઓલમોસ્ટ સિમિલર છે. એ પણ હોય શકે, બી પણ હોય શકે, સી પણ હોય શકે. તો એના માટેની ક્લેરિટી you need to get it from the faculty. ના સંદર્ભમાં એક time and again I may tell you કે અહીંયા આ ક્લાસ we are simply facilitator. અહીંયાના જે ફેકલ્ટી હું કે even મારા પછીના કેટલાય આવશે, they may not be the expert, but they will be expert for some other thing. આ સબ્જેક્ટ માટે, આ એક્ઝામ માટે જો ખરેખર રિઝલ્ટ પ્રોત્સાહનજનક બનાવવું હોય, લાવવું હોય, તો one and the only thing is that time, જેટલો સમય તમને મળશે એ સમયનો તમે જેટલા ક્વેશ્ચન પેપરનો એફર્ટ્સ કર્યો છે, જ્યારે એફર્ટ્સ કરવા બેસશો ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આનો જવાબ આટલો આ નથી આવતો, અથવા આ જવાબ ખોટો લાગે છે, અથવા આમાં આટલો સમય છે. એટલે બે જ વસ્તુ અગત્યની છે, એકદમ ક્વિક ડિસિઝન મેકિંગ અને ટાઈમ કન્ઝ્યુમિંગ. તમારી ટાઈમ મેનેજમેન્ટ આમાં સૌથી વધારે કામ લાગશે. અને બીજું તે જ વખતે તમારી એકદમ ઓન સ્પેર ઓફ ઇટ ધ પ્રેઝન્સ ઓફ માઇન્ડ જે આવે છે, ધેરફોર એ વાત ચેપ્ટર છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કરંટ એન્ડ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ કોન્સ્ટિટ્યુશન. એનો એક સવાલ તમને વાંચી બતાવું ને એક જવાબ આપણે કરી આની હું તમને પ્લીઝ જે વાત કરવા માંગુ છું તે આ છે. As per President's Emoluments and Pension Amendment Act of 2008, the present salary of the President of the India per month is rupees 1,50,000, 1,55,000, 1,65,000. Well, 50,000, 1,50,000, 50,000. 1,50,000 કેટલા? 1 લાખ કેટલા?
અને 1.55 કેટલા? 1.65 કેટલા? વેલ મેજોરિટી મીન્સ 1.50 1,50,000. હવે આ જે છે ભાઈ 1.50 ને 1.65 કેમ નહીં? આ તો એરિથમેટિકલ ફિગર નો છે. આ કદાચ એમાં એટલો સવાલ નથી આવતો, પણ આ ધારો કે સવાલ લઈએ. The scheme modeling into constitutional reforms were given in the event of 1992 through Indian Council Act of 1990, of Indian Council Act 1909 through Simon Commission. હવે આનો આન્સર લગભગ સરખા લાગે આપણને, કારણ કે આ હિસ્ટ્રીની વાત છે, પોલિટિક્સની વાત છે, આપણને બહુ ખબર નથી. મને ખબર હોય તો મને કહેજો. છે નથી? The scheme of the modeling into constitutional reforms given effect of in 1992, 1922 through Indian Council Act 1919 through Simon Commission report. મિત્રો આ તકલીફ થશે જો આ કોન્સ્ટિટ્યુશનનું પેપર આપણે ઘરે વાંચવું નહીં પડે અને વાંચવું પણ નહીં, એના પર આપણે એક્સરસાઇઝ નહીં કરી હોય તો અત્યારે જે ફેકલ્ટી તમને જવાબ આપી દેશે और टाइम भी તમને એક્સપ્લેન કરશે કે અહીંયા ટીક પણ મારેલી છે, મતલબ પાછળ એની પાસે તમારા આન્સર્સ પણ છે, બટ ધેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ. તે વખતે આનું જે બ્રેઇનસ્ટોર્મિંગ થાય, this class is only for the brainstorming and doubt clarification. કારણ કે તમે આ સવાલને એટેમ્પ કર્યો છે ઘરે જઈને, તે વખત તમને ક્લિયર નતો કરો કે અત્યારે અહીંયા આગળ આજે ક્લિયર હોવો જોઈએ. એન્ડ આઈડિયલી સ્પીકિંગ હવે તમે ધારો કે 17 દિવસનું ટાઈમ ટેબલ આપી દીધું છે. આવતીકાલે જે સવાલ જે સબ્જેક્ટ આવવાનો છે સીઆરપીસીનો, અજયભાઈ આવવાના છે. અજયભાઈનું પેપર તમે ઘરે તૈયાર કર્યું હોય અને પછી એની જે ક્વેરીઝ છે તમારી પાસે રેડી ક્વેરીઝ હશે તો અહીંયા અજયભાઈ તૈયાર થઈને આવેલા છે, એ આન્સર આપવામાં એકદમ ટુ ધ પોઈન્ટ વાત કરશે. અધરવાઇઝ અમારી પાસે તો સબ્જેક્ટનો વિષય વધારે કે સીઆરપીસી સબ્જેક્ટ જ એવો છે કે સબ્જેક્ટ સીઆરપીસી ઉપર 2 કલાક બોલવાનું અજય જોશીની તો તકલીફ નહીં પડે. You understand? Therefore, what is required is that you may please go through it thoroughly. બને તો સાંજે અડધો કલાક આપજો. તમને તમારા જે સબ્જેક્ટ પર જેટલી વીક હોય છે, કોઈને કોન્સ્ટિટ્યુશન જરા અઘરો લાગે છે એને 3 કલાક આપવા પડે, આ બેનને અડધો કલાક એના માટે એને ગમતો વિષય છે, એને તે બહુ મહેનત કરાય છે, એના માટે અડધો કલાક થશે. ધીસ ઇઝ મસ્ટ. એના વગર અહીંયા આજના લેક્ચરમાં એ વ્યક્તિ તમારી સાથે કોઈ મિનિંગફુલ કોન્ટ્રીબ્યુશન નહીં આપી શકે. તો એક આ વાત છે. આ ઉપરાંત યુનિવર્સલની બુક ઇઝ અ ટેક્સ્ટ બુક. અહીં ટેક્સ્ટ બુકના કઈ ગાઈડ છે, એટલે એક ગાઈડ છે આપણે લોકો વાપરવું એ ટેક્સ્ટ બુક કહીએ. કેટલા જણા પાસે યુનિવર્સિટીની ટેક્સ્ટ બુક છે? મોટી પડે છે. અરે એ બતાવું આ દિશા જેવી વસ્તુ આ બુક જોઈ છે કે નહીં? લેવી પડશે ને તો તમારું ગ્રુપ બનાવો. અત્યાર સુધી આપણે નવરાત્રીમાં જવાના ગ્રુપ બનાવતા હતા. કોલેજમાં આપણું સ્પોર્ટ્સનું આ લોકોનું એક ગ્રુપ હતું, બીજા લોકોને કેન્ટીનનું ગ્રુપ હતું, અથવા તો સેન્ટ્રલની મોલમાં ફરવા જવાનું એક ગ્રુપ હતું. હવે આનું એક તમારે ઇન્ડિવિજ્યુઅલી નાનું ગ્રુપ બનાવવું પડશે અને આ ટેક્સ્ટ બુક એક જણ પાસે હોવી જોઈએ અને તે માગીને લઈ આવશું તો પણ નહીં ચાલે, કારણ કે આની વાત જ્યારે એને જોઈશું ત્યારે એ મારી પાસે થઈ જશે. So I would advise કે ખરેખર તો આ ટેક્સ્ટ બુક દરેકની પાસે પસારવી પડશે. Those who are seriously appearing for judicial exam, બાકી તમારું જનરલ નોલેજ વધારવા માટે તમે આવતા હોવાને આ કરતા હોવા તો ઇટ્સ ઓકે, ઉપરથી જોઈ લેજો તો ચાલશે. અધરવાઇઝ ધીસ ઇઝ ધ રિયલ ટેક્સ્ટ. એકચ્યુઅલી આ ગાઈડ છે.
વિચાર કરો ગાઈડ આટલી હેવી ને આટલું વોલ્યુમિસ છે તો ટેક્સ્ટ તો હવે ટેક્સ્ટ બુક તો કેટલી મોટી હોય પણ એ ટેક્સ્ટ બુક આગળ બધા અલગ અલગ એક છે. અહીંયા આપણને ફક્ત બેર એક્સેસનો ઉપયોગ કરવાનો છે. એને તો બેર એક્સની માંથી પણ જે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એટલા જ અમે લીધેલા છે. એટલે ફોર્ચ્યુનેટલી આ યુનિવર્સલની જે ટેક્સ્ટ છે એ તમને ખૂબ ઉપયોગી રહેશે અને થોડી ઇઝી થઈ જશે. બીજા બધા કરતા આમ તેમ કરવા કરતા એમાં થોડું ઇઝી છે. ન થાય તો એક વસ્તુ બીજું કશું નહીં, આગળની જે થિયરી પાર્ટ છે ને એ એટલો અગત્યનો નથી. આ થિયરી છે ને જે ધારો કે પહેલો ચેપ્ટર છે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર કોડ, આની થિયરી છે. આ બધા થિયરીના ડિસ્ક્રિપ્શનના પાના છે. આ પાના તમને આ થિયરી તમને CRPC ની બીજી બધી બુક્સમાં પણ મળશે. બીજી બુક્સમાં આ જ વસ્તુ છે, એમાં કોઈ આ નથી. અને જરા નક્શલમાં શોર્ટમાં લઈ લીધું છે. તો એ કઈ વાત what is important is એના પેજ નંબર 116 પછી થાય છે મલ્ટિપલ ક્વેશ્ચન્સ. આ મલ્ટિપલ ક્વેશ્ચન્સ છે. તમારા મિત્રો સારા હોય તો એને કહો કે દોસ્ત તારી ટેક્સ્ટબુક તારી ગાઈડ બનાવ અને આ મલ્ટિપલ ક્વેશ્ચનની ઝેરોક્સ કરી લો. આમ તમે ઝેરોક્સ કરવા ટેવાયેલા છો. અમારા વખતમાં તો ઝેરોક્સ પણ મને તમને ખરેખર આમ ટેક્સ્ટબુક વાંચતા હતા. આ અત્યારે તો લાઇબ્રેરીમાંથી આખી બુક ઝેરોક્સ કરાવી દઈએ છે અને શહેરીમાં 10 દુકાનો આ બાજુ ફતેગંજમાં આખું સેફ્રોન આના પર જ નભે છે. એ ઝેરોક્સ લઈ લો ખાલી. એ ઝેરોક્સ બધાની પાસે હશે અને અહીંયા આવો ત્યારે આજના સબ્જેક્ટમાં આજનો દિવસ છે ત્યારે કોન્સ્ટિટ્યુશન છે તો આ કોન્સ્ટિટ્યુશનની આવી એક નાની બુકલેટ બનશે જે તમે ઝેરોક્સ કરેલું છે. આ મેં અત્યારે આ જ વસ્તુ કરાવી છે. ધીસ ઇઝ એક્સક્લુઝિવલી ધ મલ્ટિપલ ક્વેશ્ચન્સ બુકલેટ. અને આ બુકલેટ દિવસ દરમિયાન જેટલો સમય મળે હું રિફર કરતો જાઉં અને એમને અહીંયા જ્યારે ક્લાસમાં આવી ત્યારે આવી શકાય. બરોબર. આ સિવાય બીજા પેપર્સ છે અને આ અચ્છા ઓફકોર્સ ધેટ વિલ બી ક્લિયર. આ જે મલ્ટિપલ ક્વેશ્ચન છે ને સાહેબ આ બાર કાઉન્સિલમાંથી અથવા હાઈકોર્ટમાંથી જે બોડી છે એક્ઝામ લેવાવાળા એ લોકોએ બહાર પડેલા નથી. Let me make it clear. So don't consider that this is a text to be examined and આ સવાલો ક્વેશ્ચન આવશે એવું માનવાને કારણ નથી. પણ these are only suggestive answers and questions. આ એક વાર તમે આપતા થઈ ગયા તો તમને પેટર્ન ખબર this is for the pattern કે કેવા સવાલો આવશે. એ તમને પેટર્ન ખબર પડી ગઈ છે તો પછી કાલે પેપર જ્યારે આપવાનું આવશે ત્યારે તમને કોઈ વાંધો નહીં આવે. કદાચ આમાંથી 15%, 20%, 25% આવી જાય તો બાકીના તો ક્વેશ્ચન આન્સર્સ બાકી જ આવશે. આ ઉપરાંત બીજી પણ અહીંયા બીજી એક બુક છે એ ગુજરાતીમાં છે. એ બુક પણ તમને બતાવું છું પણ એ ગુજરાતીની બુક તમને if you are not comfortable on English medium તો એ ગુજરાતીની ટેક્સ્ટ તમે વાપરજો. પણ મેં જોયું છે બીજા લોકો સાથે મેં એક્ઝામિન કરાવ્યું છે એમના કહેવા પ્રમાણે ગુજરાતી બુક ગુજરાતી એડિશન એટલી ઓથેન્ટિક નથી એટલે એમાં મહેનત કરવામાં કદાચ બધા ન પણ આવે. રાઈટ નાઉ અત્યારે આપણી પાસે આ યુનિવર્સલ છે. હવે આ સિવાય આની ઉપરાંત જે લોકોએ ખરેખર એક્ઝામ આપેલી છે એ લોકોને અમે બોલાવવાના છે. ફોર એક્ઝામ્પલ ગઈકાલે ચુડાવાલા સાહેબ હતા. ચુડાવાલા સાહેબ છે એ પોતે ડાયરેક્ટ આ એક્ઝામમાંથી આવ્યા છે. ડિફરન્સ એટલો છે કે એમણે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટની પરીક્ષા આપીને એમાં આવ્યા. તમારી પાસે જે મેક્સિમમ છે પણ બાય એન્ડ લાર્જ ધ સિસ્ટમ સ્ટ્રક્ચર ઇઝ સેમ. બીજી વાત એ લોકો આપણા આવે છે ને એમની પાસે આવા ક્વેશ્ચન પેપર્સ છે. હમણાં લેટેસ્ટ અત્યારે આ જે છે એ વિજય રાણા કરીને છે જે અત્યારે વડોદરાનો જ આપણો વિદ્યાર્થી અને એમનો લોયર મેમ્બર એ અમારે સિલેક્ટ કર્યો અને એ જજ તરીકે એપોઇન્ટમેન્ટ એને આવી રહી છે. તો એક સક્સેસ જે જાતિ ગુજરાતી ગુજરાતી અથવા તો ભાઈ તમે તમારી રીતે એને એડજસ્ટ કરી લો. આ સિવાય બીજી કોઈ તકલીફ તમને બીજી કોઈ તકલીફ કરવાની હોય તો મને કહો તો હું એ રીતે તમારી ફેકલ્ટીને તૈયાર કરું. What do you expect and what is how you have started your practice? Hamadi, who is appearing for the second time?
Mitul, first time. Who is appealing for second time? I exam. એટલે કોઈ વ્યક્તિ આ એક્ઝામ આપવાનો કોઈ એક્સપિરિયન્સ છે જ નહીં. ખાલી એટલું અમને જણાવે કે તમે ખૂબ મહેનત કરીને લાસ્ટ ટાઈમ તમે એક્સપિયર થયા અને તમે ફેલ થયા, બરોબર? કેમ? શેર યોર એક્સપિરિયન્સીસ, what you have find, what is the practical difficulty you face? ગઈકાલે જે દોશી સાહેબે જે વાત કરી ને, એમાં એક એમને બહુ સરસ માસ્ટર ટીપ્સ આપેલી હતી. કોઈ કહે છે મને કાલે દોશી સાહેબની લેક્ચરની એક માસ્ટર ટીપ્સ યાદ છે? સાહેબે એવું કીધું કે હવે આ છે ને અત્યારે આજે તમારી પાસે એટલા માટે આ બધું ચર્ચા કરું, તમને લાગશે કે હું આ ટાઈમ સ્પેન્ડ કરું છું. ના, આ બહુ રિયલ એક્સરસાઇઝ કરું છું. સાહેબે શું અને આજે તમારે આપણે શું જરૂર છે કે અત્યાર સુધી ગઈકાલ સુધી જે પરીક્ષામાં આપતા હતા ને એની જે પેટર્ન હતી, એમાં જે લખવાની આદત હતી એ આખું ભૂલી જાઓ. આ એક્ઝામનું ક્લાસરૂમ આપણો જુદો છે, આ એક્ઝામનો ટેક્સ્ટ જ અલગ છે. એટલે એ બધા શું કરતા હતા કે આપણે બીજા શરૂઆતથી સ્કૂલમાંથી શીખવાડ્યું. આપણું પેપર શાંતિથી વાંચવાનું, ઇન્સ્ટ્રક્શન વાંચવાની, માર્ક વાંચવાના અને એટલું લખવાનું, પછી જે આવડતું હોય પેદા લખવાનું. આ બધી વસ્તુઓને ભી કામ લાગે. Don't spend time. તમારી પાસે બિલકુલ સમય નથી. સેન્સ ખાલી ઉપરની ઇન્સ્ટ્રક્શન જોઈ લો ફટફટ અને પછી યુ સ્ટાર્ટ એપિયરિંગ. એક પછી એક પહેલો સવાલથી મારીને એપિયર ખબર જ મારો બને ત્યાં સુધી. એટલે જેટલા સવાલો આને કીધું અને આને ચેપ્ટર કીધું કે આને તકલીફ શું થઈ જાય, પેપર વાંચવામાં ગઈ અને પછી ઘણીવાર સાહેબે કીધું કે નર્વસ થઈ જવા. જો આખું પેપર જોવા ગયા અને એમ લાગ્યું કે યાર તો then it is out. Therefore લીધું છે. અને બીજું બેને જે વાત કરી હા જેને વાત કરી હવે આ વાત બધાને લગભગ લાગુ એટલે ઓછો મોટા ભાગે ઘણા લાગતું. લાસ્ટ ટાઈમ મને કે સાહેબ વી આર નોટ કમ્ફર્ટેબલ ઇન ઇંગ્લિશ. પણ શું છે દોસ્ત, ખાવા બના હે ને તો હિન્દી બોલના પડેगा. हाँ तो ऐसा जरूर है. भावा बन गए तो हिंदी बोलना ही पड़ेगा. अंग्रेज कोट टाइप में दोनों प्रोफेसर आ गया तो बसी इंग्लिश में फाड़ना ही पड़ेगा. अरे इंग्लिश में फाड़ना पड़ेगा तो जरा रीजन डिसन इंग्लिश आपको पढ़े. नो एक्सेप्शन. ગુજરાતી મીડિયમમાં ગુજરાત ક્લાસની તમારી સામે છે એ પણ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે અને હું ભણ્યો છું પાદરામાં, સાવલીમાં, સિનોરમાં. બરોબર છે. હું ત્યાંથી એક પ્રાથમિક મારી વાત ત્યાંથી આવેલી એટલે કોઈ પીછા નથી હોતા. ગુજરાતી મીડિયમમાં આવેલા અને અંગ્રેજી અને એમએસ વાળા આ બધા નોન સ્ટોપ ઇંગ્લિશ મીડિયમ વાળા આ જનરેશન પર નોન સ્ટોપ ઇંગ્લિશ મીડિયમ. પણ આપણે એને બી કહી શકીએ કે આપણે અગર થોડા સ્વોપ કરે કે યસ I know I can also very well explain, there is no difficulty. And then Vyas is just entering in the classroom. We welcome him. Vyas ji, badao.
organized by our respected President of Baroda Bar Association and Vice Chairman of Bar Council of Gujarat, Mr. Nalin Patel, sir. For the upcoming exam of Civil Judge Cadre. This season will completely be exam oriented and will be complete guide for all the aspirants. Today it's the first day, so we will be beginning with the first subject of preliminary exam and also a cone of law, our Indian Constitution. As we all know, our Constitution is the lengthiest Constitution. It cannot be covered up as a whole by the aspirants without the proper guidance. So it is an immense pleasure for me to introduce learned advocate Shri Udyam Vyas sir, Gujarat High Court. Today, sir is amongst us to guide Indian Constitution for the purpose of upcoming exam. Shri Udyam Vyas is coming all the way from Ahmedabad just for us. A big clap for him, please. Thank you very much. He has the legacy of his father, Shri P.K. Vyas, as well as he has the legal acumen and judicial discipline from Shri Bharat Shelar. And he has practiced since 22 years and more, maybe it's counting. He is specialized in taxation, civil, insurance, and all other such fields. He's dealing with Constitution day in and day out in the High Court. He's joint editor of Gujarat Law Herald, which we refer to judgments. And he's visiting faculty in Nirma, MSHA, Somnalit, AMA, GNLU, oh my god, and now here also, sir. He's not just a lawyer, he's an academician, and that's why he has consented us to give us a lecture on Constitution. He's considered as an authority in tax, and today though being specialized in taxation, he'll be dealing with the Constitution, especially with the fundamental rights. I request everyone to take maximum advantage of this knowledge. Thank you for coming, sir. Thank you. I request Shri Nalin Patel to give a flower bouquet to Shri Udyam. Thank you so much, sir. The floor is yours, sir. Generally, I begin the session with the thanks to the President of the Bar Association and our colleagues. But here is the occasion where I have to start with. Here is the occasion where I have to start with, first of all, saying sorry because I am late by an hour, almost. But my coming late here would not be making any compromise with regard to your satisfaction. Let me give you that assurance. Friends, let me straight away come to the topic. First note of caution that I would like to extend to all of you is that in an examination, multiple choice questions will be asked in English and it would not be in a vernacular. Therefore, our basic thrust would remain in English. Of course, wherever necessary, we will definitely understand the concept even in a vernacular, so that if basically we are conceptually clear, we can able to understand the language and we can able to appropriately reply in the examination. The second thing which I have thought of is that I have been given the multiple choice questions. I have all of them converted in the form of a discussion. Initially I will discuss the issues and you will note that practically all those multiple choice questions will be covered. Thereafterwards, it will be an open house discussion as per the consent of Mr. Vyas, my friend, and then we will resolve the queries to the greatest satisfaction of yourself with the reasons behind it, that why particular choice is not to be exercised and why a particular answer is the correct answer. Dealing with the subject of Constitution, friends, I would just begin with the introduction and then straight away come to the topic. What is Constitution? You must have been taught in the university level by various definitions. But if we make an analysis of all these definitions, and if we conclude the definition of the term Constitution in few words, then it says
Constitution is a system of government and it also provides for certain basic rights which are assured to the citizens against the state. This is the very foundation of the definition. If we again make an analysis of this analyzed definition, it could be divided into two parts. Constitution is providing for the system of government, with which for the time being we are not concerned with. That what kind of system of government is it? Is it democratic system of government? Yes, then it is presidential system or parliamentary system of government. Is it a monarchy? It is an anarchy, etc. So there are various systems of government which are being established by the Constitution. But we are more concerned with the second part. And the definition says, and it provides for certain basic rights to its citizens against the state. Now here, without going into any kind of discussion, if you minutely look at this definition, these basic rights are assured to the citizens against whom? The definition itself says against the state. Therefore, first multiple choice question is already answered. The fundamental rights are enforceable against whom? State. It goes without saying. Because the definition itself says that whatever Constitution provides, they are meant for the citizen. And therefore, these rights are available against the state. Since these are the basic rights, world over, different nomenclatures have been given. In the international scenario, these have been regarded as human rights. And therefore, when Pandit Jawaharlal Nehru passed an objective resolutions in the Constituent Assembly, he moved the objective resolution by saying that even in India also, we must secure to our citizens certain bare minimum rights which it could have against the state. Pursuant to this basic objective resolution that has been passed by Jawaharlal Nehru in the Constituent Assembly, accordingly, the list of fundamental rights have been prepared. As you all are aware, there is a long list of rights which were proposed by the members of the Constituent Assembly. This long list was debated. Ultimately, it is decided that let us divide this long list into two parts. First part, we will select those rights in the list which we will make it enforceable. And the second list which we will prepare, they would certainly be the rights, but they would not be enforceable. Likewise, the first list which is adopted in the Constituent Assembly was incorporated in Part 3, and the nomenclature that has been given is fundamental rights. Whereas in Part 4, the second list is accepted, which is not enforceable, but nonetheless, these are the obligations created in the part of states, and they were called directive principles of state policy. Concentrating and coming back on Part 3. Since the definition world over of the Constitution says that these are the rights which are secure against the state, the very first crucial question that arose before the members of the Constituent Committee was that let us define state. રાજ્યની વ્યાખ્યા પહેલા આપવી પડે, કારણ કે ત્યાં મૂંઝવણ ઊભી થાય કે રાજ્ય સામે કર્યું પણ કયું રાજ્ય? વર્લ્ડ ઓવર કોન્સ્ટિટ્યુશન તપાસ્યા અને એમ લાગ્યું કે વર્લ્ડ ઓવરના કોન્સ્ટિટ્યુશનમાં પણ રાજ્યની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે નોર્મલ વ્યાખ્યા નથી, એને બહુ વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવેલી છે. So accordingly, the same concept is borrowed, and the very first article which opens Part 3 of the Constitution is Article 12, which defines the term state. આના પરથી પણ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચનનો એક બીજો જવાબ મળે છે કે આ બધા જ ફંડામેન્ટલ રાઇટ્સ છે તે સ્ટેટની સામે એન્ફોર્સ થાય છે, માટે તો સ્ટેટની વ્યાખ્યા આપવામાં આવી છે. This is the second reason for justification with regard to the fundamental rights, that against whom it is enforceable. Now let us look at the definition under Article 12. In this part, stop here. આ કયા પાર્ટની વાત કરે છે?
Naturally, therefore, this definition of state will not be applicable to the other parts of the Constitution at all. In other words, this is a special definition that has been given. So, in this part, unless the context otherwise requires, this is the second phrase that has been used. એનો અર્થ એમ થયો કે આ પાર્ટ માટે તો આ વ્યાખ્યા છે જ, પણ આ પાર્ટની અંદર પણ જો કોઈ સ્પેશિયલ ડેફિનેશન સ્ટેટની આવતી હશે તો એ ડેફિનેશનને પ્રાયોરિટી આપવામાં આવશે અને જનરલ ડેફિનેશન પાછી લાગુ નહીં પડે. So in this part, unless the context otherwise requires, comma, state includes. Stop again here. The phrase that has been used is state includes. It doesn't say definition. State means. Okay? The very fundamental principles of interpretation of statute. There are two kinds of definitions which are used by the legislature to be defined. First is by using the term means. Secondly, by using the word includes. Whenever the word means is used, definition is compact and exhaustive. Meaning that nothing can be added into that definition, nothing can be omitted from that definition. Definition is required to be read as it is. But as against that, if the definition uses the phrase includes, that means it is an inclusive definition. Meaning that it merely gives the list of certain items which are covered in the definition. The list is kept open. Meaning thereby, again, the court can read into that definition certain things though they are not specified. આની અગત્યતા કેમ? કારણ કે અમારે આપણે થોડી વારમાં ચર્ચા કરીશું અધર ઓથોરિટીમાં શું શું આવે તે વખતે આ ડેફિનેશન કામમાં લાગશે. Because the definition says state includes. Let's go again further. In this part, unless the context otherwise requires, state includes 1. Government and Parliament of India. 2. Government and legislature of each of the state. 3. Local authorities. 4. Other authorities within the territory of India or under the control of government of India. This is how the definition is. Let us make an analysis of it one by one. State includes 1. Government and Parliament of India. What does it denote? It denotes that out of 3 wings of the Constitution, 2 are included. આપણે બિલકુલ ડેફિનેશન પર જ જવું છે એટલે સીધા સીધા તમને જવાબ મળશે. Which are the 3 wings of the Constitution? Number 1, the legislature. 2, the executive. 3, the judiciary. When the definition says government and Parliament of India, that means executive, legislature. That is India. Then second, the state. Government and legislature of each of the state. Again, executive and legislature of the state. આમાં ક્યાંય judiciary સમાવેશ થતો નથી. Therefore, another multiple choice question: is judiciary a state? Answer is no. In A.R. Antule's case, the Supreme Court has categorically said that judiciary, while performing the judicial function, is not a state. Therefore, any order passed by the courts cannot be challenged on the ground that it has violated the fundamental rights. There is a constitutional presumption that when the courts are passing the orders, they are protecting the fundamental rights. Secondly, in any case, if the person is aggrieved by the order passed by the court, then there is a special machinery that has been prescribed and he has to follow the special machinery, either in the form of civil procedure code or in the form of criminal procedure code when preferring an appeal. Of course, in certain cases, Supreme Court said in A.R. Antule's case that the writ petition under 226 can also be entertained. But straight away
the writ before the High Court or the Supreme Court, contending that the fundamental rights are violated, will not be applicable. પરંતુ આ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી પણ બીજા એક બે ચુકાદા આવ્યા અને એમને ફંક્શનનું બ્રેકઅપ કરવામાં આવ્યું. કેવી રીતે? એમાં સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે it is true that when the order is passed by the court, they are performing the judicial function and they are not the state. However, when the judges are exercising the administrative powers, and they are state. Say, for example, the Chief Justice of the High Court is concerned with the appointment of the judges of the subordinate courts. He is also responsible for the appointment of the employees in the High Court. Similarly, the district judge is also responsible for the appointment of the staff employees in the district courts. That when they are performing this administrative function, it is a state. Meaning thereby that if the Chief Justice of a High Court or a district judge, while appointing the employees, have violated the fundamental rights more specifically guaranteed under Article 14 and 16, that action can be challenged before the High Court or the Supreme Court under 226 and 32. So this is the conclusion. But clarification. When in the multiple choice question, a simple strict question is asked, which is there, that is judiciary a state? The answer is no. When strict question is asked, judiciary is not a state. જે મેં તમને ઇન્ટરપ્રિટેશન કર્યા, આપણે જ્યુડિશિયલ ઇન્ટરપ્રિટેશનમાં ન ગયા હોત, યાર અતુલ્યના કેસમાં શું કર્યું, એ બધામાં ન પડ્યા હોત તો પણ મેં આર્ટિકલ 12 ની ડેફિનેશન ઉપરથી જ તમને બતાવી દીધું કે આમાં જ્યુડિશિયરીને કોઈ સ્થાન આપવામાં જ નથી આવ્યું. So deliberately the judiciary has been kept out of the definition of the state. Therefore it is not a state. And justification. એટલે આ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે સોલિડલી ડિમાર્ક કરતી વખતે બે વાર પેન ઘસીને કરવી કે અમે વી know it that judiciary is not a state confidently. Why it is not? Because it is not there referred to at all under Article 12. Forget about A.R. Antule's case which clarified this issue. So this is the one position about the judiciary. Now let us go further with the list. Third category, all the local authorities. Needless to say, which are all the local authorities, that is right from panchayat, whether it's a village panchayat, taluka panchayat or a district panchayat, whether it's a municipality, municipal board, cantonment board, municipal corporations, local trusts or any improvement trust board, including any urban development authority. They all are local authorities. Therefore, in Ahmedabad we have ODA. You must be having their UDA. They all are local authorities. They are specifically covered in third category. Therefore, if the question is asked, is UDA or ODA is a state? Answer again is yes. It is a state under Article 12 because it falls under the third category. The problem arises with regard to the fourth category, and the definition further says other authorities within the territory of India or under the control of government of India. Now, what is the meaning of the term other authorities? This was once upon a time the most debatable issue. Some of the high courts have taken the view that the expression other authorities are required to be understood adjustem generis. એવો સિદ્ધાંત છે ઇન્ટરપ્રિટેશન સ્ટેચ્યુટમાં. adjustem generis એટલે આગળના શબ્દો જે રીતે લખાયેલા હોય તે શબ્દોના સંદર્ભમાં જ પાછળનો શબ્દ સમજવો. એટલે એક વ્યૂ એવો હતો કે અધર ઓથોરિટી એ આગલા શબ્દો કયા છે તો કે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા, પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્નમેન્ટ ઓફ ધ સ્ટેટ, legislature of the state, other authority. એક સંદર્ભમાં આનું અર્થઘટન થઈ શકે. એવું અર્થઘટન કરતી વખતે મદ્રાસ હાઈકોર્ટ અને પંજાબ હાઈકોર્ટે એ પ્રશ્નનો
ચર્ચા કરી કે શું યુનિવર્સિટી સ્ટેટ ગણાય? એ વખતે ના પાડી દીધી કે યુનિવર્સિટી જે પોતાના કાયદા હેઠળ સ્થાપાયેલી છે એ અધર ઓથોરિટીમાં નથી આવતી. Therefore, universities are not the states. આપણે અત્યારે કન્ક્લુઝન પર નથી આવતા, હજી વાત છે. પરંતુ for the first time સુપ્રીમ કોર્ટમાં મુદ્દો ઉભો થયો કે ભાઈ અધર ઓથોરિટી ની શું એનો અર્થઘટન શું, કઈ ઓથોરિટીનો સમાવેશ અધર ઓથોરિટીમાં થઈ શકે. That was the first case, Rajasthan Electricity Board versus Mohanlal. So this is first case. In Rajasthan Electricity Board versus Mohanlal, the question was whether the Rajasthan Electricity Board, which is constituted under the Electricity Supply Act 1948, is it other authority and consequently is it a state? Supreme Court has other authority ની છણાવટ કરતા એમ કહ્યું, now be careful what the Supreme Court has said. અને પછી આપણે લિસ્ટ લઈએ એટલે બધું લિસ્ટ કરવાનું. Supreme Court said that other authority means any authority either established by or incorporated under any statute or a constitution, they all are regarded as other authority. So any authority which is either created by or under any statute or a constitution is other authority. Since Rajasthan Electricity Board is constituted under the statute, it is other authority. આ જજમેન્ટ આયા પછી મદ્રાસ હાઈકોર્ટ અને પંજાબ હાઈકોર્ટનું પેલા બે જજમેન્ટ ઓવરરૂલ થઈ ગયા અને પટના હાઈકોર્ટે વ્યૂ લીધો કે યુનિવર્સિટી is established under the act, therefore university is other authority and consequently a state. આ બીજો સવાલ તમારો પતી ગયો. Is university a state? Yes. University is a state within the meaning of Article 12 because it is falling under the other authorities. And any proposition તમે ધ્યાનમાં રાખી લીધી. Any authority created by or under the statute or created by or under the constitution, that would be regarded as state. હવે હું સેકન્ડ પાર્ટ આ જ પ્રપોઝિશન લઈને બીજી ત્રણ ચાર ઓથોરિટી આપણે ચર્ચા કરી લીધી કે શું એ સ્ટેટમાં આવે. Once again, what the Supreme Court said, any authority created by or under the constitution, the statute वाली बात बाद में करें. Any authority created by or under the constitution, they are other authorities, consequently they are states. Number one, Attorney General of India. It is an authority created by constitution, therefore it is a state. Number two, Comptroller and Auditor General of India. It is other authority because it is created by the constitution, consequently the state. Third, Finance Commission. It is constituted under Article 280 of the Constitution. It is therefore other authority. It is a state. Background list आ गई है. चौथा, National Scheduled Caste, Scheduled Tribe Minority Commission. Minority Commission, which is constituted by the President under the Constitution. Other authority. So all these Advocate General, other authority. Then yes, Election Commission. It is also constituted under Article 323. It is therefore other authority. It is therefore state within the meaning of Article 12. આટલી બધી લિસ્ટ ઓથોરિટી આપણને એડિશનલી ખ્યાલ આવી ગયો. એટલે સવાલનો જવાબ પૂછાય ને MCQ માં તો ફટાક દઈને ઠીક વાગી જાય કે આ અધર ઓથોરિટીમાં આવે અને કન્સિક્વન્સલી આ સ્ટેટમાં આવે. કોઈ કે નહીં. એટલે આની સિવાયના એડિશનલ મેં તમને કહ્યા. કારણ કે જ્યુડિશિયલ એક્ઝામિનેશનના પેપર સેન્ટર એટલા બધા ભરાતો નથી હોતા કે એમની પાસે આ મટીરીયલ હોય ને એમાંથી પૂછે. નેચરલી
this will be a very good guide and aid કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એટલે આપણે એમાં વધારાનો ફીડબેક લઈએ. Then next, let's go further. રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડ પછી શું છે? રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડ પછી મેં જે તમને કહ્યું યુનિવર્સિટીઓને સ્ટેટ ગણવામાં આવી. So again multiple choice question. યુનિવર્સિટીને લગતો is it other authority or not? Yes, it is a state. હવે જ્યારે હું યુનિવર્સિટીની વાત કરું છું ત્યારે સીધો 2016 માં આવી ગયો હમણાં જ જાન્યુઆરી મહિનામાં એક ઇશ્યુ સુપ્રીમ કોર્ટમાં એવો હતો કે યુનિવર્સિટી સ્ટેટ ગણાય તો ડીમ્ડ યુનિવર્સિટીને સ્ટેટ ગણવી કે ના ગણવી. આ ઘણા બધા જાણતા હશો કે ડીમ્ડ યુનિવર્સિટી એટલે એવી યુનિવર્સિટી that it is imparting the education, higher education, and it is recognized by the University Grants Commission under the University Grants Commission Act 1956. બની શકે કે કોઈ ટ્રસ્ટથી સ્થાપાયેલી હોય કે કોઈ સોસાયટી હોય તો સોસાયટી રજિસ્ટર્ડ કરી હોય સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ. પરંતુ જો કોઈ ઇન્સ્ટિટ્યુશન ઓફ હાયર એજ્યુકેશન હોય તો યુજીસી એને ડીમ્ડ યુનિવર્સિટીની માન્યતા આપે છે. એનો અર્થ એમ થયો કે આ પ્રકારની યુનિવર્સિટીના સેપરેટ કાયદા નથી હોતા. મેં જે તમને કહ્યું એમ ફરી પાછું કે ક્યાંક કોઈ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થયેલું હોય કાં તો કોઈ સોસાયટી તરીકે રજિસ્ટર થયેલું હોય અને એજ્યુકેશન ઇમ્પાર્ટ કરતી હોય. તો એસઆરએમ યુનિવર્સિટીના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું કે even the deemed universities are also state within the meaning of Article 12 other authorities. એમને પણ આવરી લેવામાં આવેલી છે. પ્રશ્ન પાછો થોડો જુદો બી હતો કે શું એમની સાથે રીટ થઈ શકે આર્ટિકલ 2 to 6 મુજબ. એટલે સુપ્રીમ કોર્ટે તરત જ કહ્યું કે એ આમે પણ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એટલે એજ્યુકેશનને પબ્લિક ફંક્શન તરીકે ગણી લેવામાં આવેલું છે. અને ઉન્ની કૃષ્ણના કેસની અંદર આમ કહેલું છે કે જો આવી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન પબ્લિક ફંક્શન બજાવતી હોય તો તે તમામની સામે 2 to 6 ની અંદર ફિટ થઈ શકે છે. માટે એક મુદ્દો પણ ક્લેરિફાય કરી દીધો. In other words, deemed universities are also states. Let us go ahead. After the Rajasthan Electricity Board versus Bondal's case, another matter went up to the Supreme Court. The issue was whether Life Insurance Corporation, Oil and Natural Gas Commission, and Industrial Finance Corporation of India are the three authorities state within the meaning of Article 12. સુપ્રીમ કોર્ટમાં આ બાબત વિશે કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નહોતો. એટલે સુપ્રીમ કોર્ટે આ પહેલા સવાલનો જવાબ તો ફટાક દઈને આપી દીધો કે ભાઈ રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કહ્યું છે કે કોઈ પણ ઓથોરિટી જે કાયદામાં સ્થાપાયેલી હોય કે કોન્સ્ટિટ્યુશનમાં સ્થાપાયેલી હોય તો તેને સ્ટેટ ગણવી. શું એલઆઈસી કાયદામાં સ્થાપાયેલી સંસ્થા છે? આન્સર ઇઝ યસ. LIC is constituted under the Life Insurance Corporation Act 1948. Supreme Court takes part in that it is other authority and consequently it is a state. What about ONGC? Again, it was brought to the notice of the Supreme Court that Oil and Natural Gas Commission is also a body corporate constituted under Oil and Natural Gas Commission Act 1963. Supreme Court answered it affirmatively that it is also a state. Industrial Finance Corporation of India, is it? Supreme Court again said that yes, it is also a body corporate constituted under the Industrial Finance Corporation Act 1956. Therefore, all the three authorities have been held state within the meaning of Article 12. The LIC, ONGC, and IFCI. ONGC and LIC વિશેના પ્રશ્ન જે મેં તમને કવર અપ કરી દીધા. So this, because of this, so multiple choice question માં કેમ વાંચો આર્ટિકલ 12 ને રિલેટેડ માં શું LIC એટલે ચાર આપ્યા છે એમાં કઈ ઓથોરિટી એ સ્ટેટ છે? LIC is the state within the meaning of Article 12. આ ત્રણ ઓથોરિટી ની ચર્ચા કર્યા પછી આ ઇશ્યુ થયો તો સુપ્રીમ કોર્ટમાં સુખદેવસિંહ વર્સસ ભગતરામના કેસમાં. આ ત્રણ ઓથોરિટી સુખદેવસિંહ વર્સસ ભગતરામના કેસની અંદર આ પ્રશ્ન ઉદ્ભવેલો. તમારા મનમાં પણ એક પ્રશ્ન થાય કે જો અગાઉ
સુપ્રીમ કોર્ટે આ બાબત વિશેનો જવાબ આપી દીધેલો હોય તો આ કેસની મહત્વતા શું? આ કેસની મહત્વતા એટલા માટે છે કે આ સુખદેવસિંહ વર્સિસ ભગતરામની અંદર સુપ્રીમ કોર્ટે પેલી ત્રણ ઓથોરિટી ને સ્ટેટ તો ગણી જ રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડ પ્રમાણે, પરંતુ સુપ્રીમ કોર્ટે અહીં અધર ઓથોરિટીનો સ્કોપ એન્લાર્જ કર્યો. કેવી રીતે? જસ્ટિસ મેથ્યુએ એમ કહ્યું કે જે રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કહ્યું છે એ ઓથોરિટીને તો સ્ટેટ એટલે કે રાજ્ય ગણવામાં આવે જ, પરંતુ now this is what is important is any authority which is instrumentality or agency of the state is also a state. એટલે આવો ફ્રેઝ મૂક્યો કે પેલું તદ ઉપરાંત કોઈ પણ ઓથોરિટી જે ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી ઓફ ધ સ્ટેટ હોય તો તેની ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી ઓફ ધ સ્ટેટ ને પણ આર્ટિકલ 12 હેઠળ સ્ટેટ ગણાઈ હતી. બસ ત્યાં છોડી દીધું. જે સુપ્રીમ કોર્ટનું કામ છે. એટલે બધી હાઈકોર્ટ પછી દાવાદુબીમાં પડી કે હવે આ ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી ઓફ ધ સ્ટેટ શું? વળી પાછો આ પ્રશ્ન ઉભો થયો. આ પ્રશ્ન ઉપસ્થિત થયો ફેમસ કેસમાં આરડી શેટ્ટી વર્સિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના કેસમાં. રામદયાલ શેટ્ટી's કેસ. તો આરડી શેટ્ટી વર્સિસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી. એમાં પણ પ્રશ્ન આવો જ હતો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીને સ્ટેટ ગણાય કે ન ગણાય. અગેન સુપ્રીમ કોર્ટ માટે એ બહુ ઈઝી હતું. રાજસ્થાન ઇલેક્ટ્રિસિટી બોર્ડના કહેવા પ્રમાણે કે એ ઓથોરિટી કોઈ કાયદામાં સ્થપાયેલી છે તો જવાબ હામાં હતો કે એ એરપોર્ટ્સ ઓથોરિટી એક્ટ હેઠળ સ્થપાયેલી બોડી છે. That means immediately the Supreme Court says that International Airport Authority is a state. પણ આ જજમેન્ટ એના માટે પ્રખ્યાત નથી. આ જજમેન્ટ એના માટે પ્રખ્યાત છે કે પેલું સમજાવવા માટે કે પેલું ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી ઓફ ધ સ્ટેટ શું? The Supreme Court said through Justice Bhagwati that any authority which is having the character resembling that of the government or government functions, or if it is controlled by the government, then it is called instrumentality or agency of the state. કોઈ પણ એવી ઓથોરિટી કે જેનું કેરેક્ટર ગવર્નમેન્ટ જેવું છે એવું બહુ સિમિલર લાગતું હોય અથવા તો તે ગવર્નમેન્ટલ ફંક્શન જ પરફોર્મ કરતું હોય તેવી કોઈ ઓથોરિટી હોય તો તેને ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી કહેવાય. પરંતુ વળી પાછું જે તમે કહ્યું સુપ્રીમ કોર્ટે ત્યાં છોડ્યું. મુદ્દો તો હજી ત્યાંનો ત્યાં નીકળ્યો એવી કઈ ઓથોરિટી. એટલે ફાઇનલી વળી પાછું સુપ્રીમ કોર્ટમાં એક બીજો કેસ થયો. And that was Ajay Hasia versus Khalid Mujib. This is the case which is followed in all the judgments by the Supreme Court now. So in Ajay Hasia versus Khalid Mujib, the question arose: when can an authority be said to be instrumentality or agency of the state? એટલે અજય હાસ્યા કેસની અંદર 6 ટેસ્ટ સુપ્રીમ કોર્ટે લેટ ડાઉન કર્યા. સુપ્રીમ કોર્ટે 6 ટેસ્ટ જે લેટ ડાઉન કર્યા છે એના હું ખાલી ટાઇટલ આપી દઈશ. પોલીસ હું પહેલા ટાઇટલ આપી દઉં. શેર કેપિટલ ટેસ્ટ, and number 2 expenditure test, number 3 monopoly test, 4 control test, 5 functional test, and 6 departmental test. આપણા સમજવા માટે મેં એકદમ જ શોર્ટમાં ટાઇટલ આપી દીધા. એટલે આમાંથી કોઈ પણ એક ટેસ્ટ અથવા એક કરતા વધારે ટેસ્ટ કોઈ એક ઓથોરિટી ફૂલફિલ કરતું હોય તો તેને અધર ઓથોરિટી ગણાવી, કારણ કે એક ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓફ ધ સ્ટેટ ગણાશે. Now what the Supreme Court said in Ajay Hasia's case? First, share capital test. The Supreme Court said that in any authority, if the majority of the shares
are held by the central government or by the state government or both of them together, that it is one of the indicator that it is instrumentality or agency of the state. એટલે કોઈની શેર મૂડીની અંદર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર અથવા તો બંને ભેગા મળીને મેજોરિટી શેર હોલ્ડિંગ ધરાવતું હોય તો તેવી સંસ્થા ઓથોરિટી ઇન્સ્ટ્રુમેન્ટાલિટી ઓર એજન્સી ઓફ ધ સ્ટેટ ગણાશે. This is one of the factors. And second factor is expenditure taste. Expenditure taste ની અંદર સુપ્રીમ કોર્ટ એમ કહ્યું that any authority in respect of which the central government or the state government is reimbursing the whole expenses, then also it is one of the indicator that it is instrumentality or agency of the state. કોઈ પણ એક authority જે એવી છે જેના તમામ ખર્ચા યા તો કેન્દ્ર સરકાર યા તો રાજ્ય સરકાર reimburse કરી આપે છે તો પણ એવી authority-ને instrumentality or agency of the state ગણાય. Then the third is regard to monopoly based. Any authority which is enjoying a monopoly, which is state conferred or state protected, then also it is one of the strong indicator that that authority is a state. કોઈ પણ એક authority